ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે આપણે 11 છે, તો સર્વની 11ના જય સ્વામિનારાયણ. આજે મોટી 11 કહેવાય, એટલે કે દેવ ઉઠી 11. આજે જેના બી ચતુર્માસ હોય એ લોકોને આજથી ચતુર્માસ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી આજથી પૂરો થાય. તો જો આજે બધાને 11 છે, છોકરીઓને બધા પછી મેં મોરૈયું બનાવશું, કારણ કે સ્કૂલે લઈ જવા માટે એ લોકોનું મોરૈયું બનાવી દઈશું. મોરૈયું અને લઈ જશે, ચિપ્સ ને મોરૈયું. જો મોક્ષા પૂજા કરવા બેઠી છે, મોક્ષા માળા કરે છે. સ્વામિનારાયણ 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 કહો, દિમાગમાં કહે છે એવું કહે છે. આજે મોક્ષાએ 11 બી કરી છે, તો મોક્ષા આજે કશું નહીં ખાય, ફાસ્ટિંગ કરશે હોલ ડે, કશું જ નહીં ખાય. તુલસી માતાનું અને કૃષ્ણ ભગવાનનું એટલે કાનુડાનું લગ્ન થયા છે, અને એવરી યર થાય. દે ગેટ મેરીડ એવરી યર. એવું હોય. મતલબ બીજી સ્ટોરી ડિટેલમાં બાને ખબર હોય, આપણે પૂછશું કાં તો ગૂગલમાં સર્ચ કરશું. બધા બાઓને ખબર હોય. તો ચલો આપણે આજે તુલસી માતાનું આરતી ઉતારી દો. ચલો દીવો કરી દો તુલસી માતાનો. નજીક આવો. જય તુલસી માતા. દેજો મોટી કરી દેજો, ભણવામાં હોશિયાર કરજો. રાઈટ? તું માગને એવું બ્લેસિંગ માગ તુલસી માતા જોડ. તો આજે સર્વને તુલસી વિવાહના જય સ્વામિનારાયણ. આજે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું છે અન્ટિલ તુલસી વિવાહ. જો તુલસી માતા છે હજુ બી સરસ, અને રહેશે જ આવા નવા. થોડા ઘણા છે, કાળા પત્તા થઈ ગયા છે, પણ ઉપર તો બી ગ્રો થાય છે. તો જેના બીજું આજે તુલસી વિવાહ છે, તો તુલસી માતાની આરતી ઉતારશે. નામ સરખી તો ઊભી બેટા, અને પગે લાગો, બે હાથ જોડીને. છોકરાઓનો મોરૈયો બની ગયો છે, તો લંચ બોક્સમાં ભરી દીધો છે. તો એ લોકો સ્કૂલે જવા માટે થઈ જશે રેડી. માથું ઓરવાનું મળે બધા હેરપી. તો જો હવે હું છે ને, હવે છોકરાઓ આવવાનો ટાઈમ થઈ ગયો છે. જો છોકરાઓ યુઝ્યુઅલી 3 o'clockના આવતા હોય, તો મેં કીધું ચાલો આજે છોકરાઓ સવારે તો મોરિયો લઈ ગયા હતા, પણ અત્યારે કંઈક બનાવી દો. તો જો મેં આ છે ને ફરાળી લોટ લીધો છે. ફરાળી લોટની અંદર મેં થોડી અમે લોકો હળદર ખાતા હોય છે 11, તો મેં little bit હળદર નાખી છે, મરચું છે, જીરું નાખ્યું છે, અને તલ નાખીએ પણ યુઝર પછી છે ને તલ નાખીએ તો મોક્ષા નથી ખાતી હોતી, એટલે મેં નથી નાખ્યા. તો અને સોલ્ટ નાખ્યું, ઓઇલ નાખ્યું. 11ની દિવસે યુઝ્યુઅલી અમે સિંગ તેલ ખાતા હોય છે, કારણ કે પેલું પીનટ્સ હોય તો વેજીટેબલ નાખે અમુક, એટલે એમ બી 11 અમે સિંગ તેલ ખાતા હોય છે. તો ચલો ભાખરી બનાવી દો છોકરા માટે ફટાફટ. ભાખરીને દૂધ ખાઈ લેશે, કાં તો ભાખરીને ખબર નહીં, પૂછીશું શું ખાવું છે એ લોકોને. તો જો મેં બનાવું છું. આ ભાખરી બનાવવા માટે બાંધી દીધો છે, એટલે હવે હું ભાખરી બનાવી દઉં. તો હવે હું ભાખરી બનાવવા માંડું, કારણ કે છોકરાઓ એની મુવમેન્ટ આવી શકે છે. હવે 2:55 થઈ ગઈ છે, 2:50 એ છૂટી જાય લોકો, 2:50 એ લોકો છૂટી જતા હોય યુઝ્યુઅલી. પણ આજે કૃણાલ કહે છે કે હું એ લોકોને વોક કરીને લઈને આવું, તો જો એ વોક કરીને આવશે. મમ્મી તો શું કરું છું? તીખી ભાખરી બનાવે છે, ફરાળી ભાખરી. ફરાળી ભાખરી આમ હોય મમ્મી? હોય જ ને બેટા, એટલે આપણે જે ફરાળી લોટ આવે ને એની અંદર મીઠું મરચું ને હળદર ને એવું નાખીને ફરાળી લોટ બનાવી દે, બાંધી પછી ભાખરી બનાવાય. જો મુખ્ય તને ભાવે છે ને ભાખરી, તો તું શું ખાઈશ? ભાખરીનું દૂધ ખાઈશ. જો છોકરાઓ આવી ગયા સ્કૂલેથી ના, ભાખરી ચિપ્સ ને જેના એ થોડી ચા લીધી છે આજે. મમ્મી કે આજે આપ ચા, તો થોડી ચા લીધી છે. અને મોક્ષાએ બીટ કોફી લીધી છે ને મોક્ષું. તો પછી આજે આપણે મંદિર જવાનું વિચારીએ છીએ. ઓકે, તો જાઓ ત્યાંથી લઈ આવો એક ભાખરી. આજે મંદિર આરતી કરવા જઈશું. આજે ડેડી ફ્રી હોય તો જઈએ. હાય ડેડી. પણ એ બેટા અહીંયા વેડિંગનું સેલિબ્રેશન ના હોય, તુલસી માતા અને કૃષ્ણ ભગવાનનું. રાઈટ મોક્ષા? આ તને ખબર છે આજે દેવ, એને શું કહેવાય ખબર છે? આજે દેવ ઉઠી 11. શું કહેવાય? એટલે જે વિષ્ણુ ભગવાન હતા ને, એ 4 months પહેલાં એ 4 months પહેલાં એ સૂઈ ગયા હતા, તો એ આજે જ હજુ ઉઠ્યા હોય.
એવું હોય ખબર પડી એને કહેવાય એ 4 months પહેલાં તને યાદ છે યુ રિમેમ્બર ગોયરો હોય અને એની પહેલાંની જે 11સ આવે ને ત્યારે વિષ્ણુ ભગવાન સૂઈ ગયા હોય તો એ આજે ઉઠ્યા એને કહેવાય દેવ ઉઠી 11સ આજે જે ઉપવાસ કરે ને એને બહુ બધું પુણ્ય મળે એટલે તે કરી છે ને યુ ગોટ લોટ્સ ઓફ પુણ્ય ઓકે અને તે જે બેડ થિંગ્સ કરી હોય ને એ બી તારા બધા પાપ હોય ને એ નષ્ટ થાય કિલ થઈ જાય યુ ડીડ ધ બેડ થિંગ્સ એનીથિંગ થિંક કરે છે મોક્ષા કે એણે શું કર્યું હતું બેડ થિંગ્સ તો તારે કહેવાનું તારા સ્કૂલમાં ફ્રેન્ડ્સ લોકોને કીધું હતું આજે 11સ છે અને 11સનું શું મહત્વ છે આજે તુલસી માતા અને કૃષ્ણ ભગવાનનું વેડિંગ થયું તેવું તે કશું કીધું હતું નહોતું કીધું જો આજે મોક્ષા 11સ છે ને તો મોક્ષા કહેશે કે 11સના દિવસે શું ખાવાનું અને શું નહીં ખાવાનું મોક્ષા ચાલો કહો હેડે શું શું ખવાય આજે ફરાળી રોટલી પછી મને ખબર છે ફરાળી પાસ્તા ફરાળી પાસ્તા પછી ફરાળી પિઝા મમ્મી આજે મેં ફરાળી પિઝા બનાવ્યો નો આખો દિવસ તારે બધું જંગ જ ખાવું છે તારે મોરૈયો જ ખાવાનો પાછો સાંજે નહીં મોક્ષા મોરૈયો કાં તો તારા ડેડી જો સુરણ લઈ આવે તો આપણે સુરણનું શાક ને ભાખરી પાછી બનાવી દઈશું નહીં તો પછી સુરણનું શાક ને મોરૈયો એન્ડ આપણે ફ્રૂટ્સ ખવાય એન્ડ સ્વીટ પટેટોને ગુજરાતીમાં શું કહેવાય ગયું નો ગળ્યું નહીં સક્કરિયું સક્કરિયું કહેવાય શું કહેવાય સક્કરિયું એને શું કહેવાય સુગરના દાંડિયા નહીં શેરડી કહેવાય નોટ સુગરના દાંડિયા સુગર શેરડીને કહે છે કે સુગરના દાંડિયા તો જો અમે લોકો સીતુન ઘરે જવા નીકળ્યા છે આજે તો ચલો આપણે છે ને ફરાળી લોટ લેવાનો છે અને સુરણ લેવાનું છે ફ્રોઝન આપણે એ લઈ લઈએ ફ્રોઝન સેક્શનમાં જતા રહીએ જો બધું ગ્રોસરીઝ ઇન્ડિયન ગ્રોસરીઝ બધી અહીંયા હશે સુરણ ફ્રોઝન હા એ ઉપર છે Yeah. Take it here. It's a suran here. I will suran here. Sorry. Yeah. और સુરણ લઈ જાઓ અને આપણે લેવાનું છે ફરાળી લોટ યા તો ચાલો આપણે હવે ફરાળી લોટ લઈ લઈએ લોટના સેક્શનમાં હશે ફરાળી લોટ અહીંયા આવી જાય કુલેડ ના પીવડા છે બેટા સુરણ મળ્યું ફરાળી લોટ તો નહોતો પતી ગયો છે બીજી કોઈ બ્રાન્ડ હતી પણ આપણે કોઈ દિવસ યુઝ નહીં કર્યો તો ખબર નહીં હવે એનો કેવો આવે છે એટલે આપણે એ લોટ નથી લીધો રાઈટ ચાલો તો પછી જઈએ સીતુન ઘરે જઈને મળીએ આવી ગયા છે સીતુન ઘરે છોકરાઓ બેલ માર કરે છે જો સીધું અંદર દેખાય જો અમે સીતુન ઘેર આવ્યા છે તો શિવાની ને આ સીતુ બંને ફરાળી બધું જમવાનું બનાવે છે હા આજે આવી જશો તમે બે કેચ થઈ જવાના છો જો આ બટેકાનું શાક બનાવ્યું છે અને આ શિવાની શું કરે છે શિવાની સાબુદાણા ધોવે છે મોરૈયો ધોવે બટાકા ધોવે છે તો આજનું ડિનર સીતુના ઘરે છે તમને લઈ જાઉં સીતુન ઘરે નીચે આ જો મોક્ષા અહીંયા છે ને શ્રી કૃષ્ણ ઘરે આવીને હોમવર્ક કરવા બેસી ગઈ છે બધા કમ્પ્યુટરો જોઈને ખુશ થઈ જાય છે તને બી મંદિર જવું છે ભાઈ ભયુ મામાને આપણે મોટી ગાડી લઈ જઈએ પડશે ભાઈ ભયુ મામાની ગાડીમાં આપણે બધા નહીં આવીએ જો અમે લોકો મંદિરમાં આવી ગયા છે આરતી કરવા આવ્યા છે આજે 11સ છે ને તો આરતી કરવા આવ્યા છે ભૈલું અમને લઈને આવ્યો છે કૃષ્ણ ભૈલું ને બે છોકરીઓ આવ્યા છે મંદિરમાં અંદર તો વિડીયો નહીં લેવાય એટલે તમને બહારથી મંદિરના દર્શન કરાવી દઈએ છીએ મંદિર બતાવી દો કૃષ્ણને એટલે જો દર્શન કરી લો આજના 11સના મંદિરમાં ચલો મળીએ 6:30નો ટાઈમ હોય છે સાંજે 6:30 એ આરતી થતી હોય છે તો આરતી જઈએ
એનો હરી નતો એટલે એને મજા નથી આવતી. હવે હરી આવી ગયો છે એટલે એને મજા પડી ગઈ. કરી નતો એટલે તો ચૂપ થઈને બેહી રહ્યો. તો હરી જો લડવા જેવો હોય ને આ બે આનંદ વિનય કુમારના નહીં મોક્ષ. હા કૃષ્ણ બાય બાય. જય સ્વામિનારાયણ. પેલું જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ગાઈસ. આપણે અહીંયાથી સ્ટાર્ટ એન્ડ કરે છે અહીંયાથી. પછી તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બાય ગાઈસ.